સ્વાગત છે મિત્રો તમારો અમારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે વાત કરવાના છીએ પાટણ શહેર વિશે। વિડીયો ચાલુ કરતા પહેલા મિત્રો એટલું જણાવી દઈએ કે અમે જે પણ માહિતી મળી છે અમને તે ઇન્ટરનેટ દ્વારા અમે મેળવેલી છે। આ માહિતીમાં કોઈ પણ ભૂલ હોય તો અમને માફ કરશો અને કોમેન્ટમાં જણાવશો। અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલજો મત। વિડીયોને લાઇક કરજો અને વિડીયો ગમે તો તમારા મિત્રો સાથે શેર કરજો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। ગુજરાતના હૃદયમાં આવેલું ઐતિહાસિક વારસો અને સંસ્કૃતિનું ગૌરવ ધરાવતું શહેર પાટણ। તો ચાલો મિત્રો આજે આપણે પાટણના પ્રાચીન ઇતિહાસથી લઈને આજના આધુનિક વિકાસ સુધીની સફર કરીએ। મિત્રો પાટણનું પ્રાચીન નામ અણહિલવાડ પાટણ। 8મી સદીમાં ચાવડા વંશના રાજા વનરાજ ચાવડાએ આ શહેરની સ્થાપના કરી। લગભગ 650 વર્ષ સુધી અહીં સોલંકી રાજાઓનું રાજ હતું। વેપાર, શિક્ષણ, કલા અને સંસ્કૃતિનું કેન્દ્ર એટલે પાટણ। પાટણના પટોળા આખા વિશ્વમાં સુપ્રસિદ્ધ છે। એક સાડી વણવામાં અહીં મહિના નહીં પરંતુ વર્ષ લાગી શકે છે। એને પાટણના પટોળા કહે છે। અહીં જોવાલાયક સ્થળોમાં જોઈએ તો રાણીની વાવ, જે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં જેને સ્થાન મળેલું છે એવી રાણીની વાવ। 11મી સદીમાં રાણી ઉદયમતી દ્વારા આ વાવનું નિર્માણ કરવામાં આવી હતી। કોતરણીની અદ્ભુત કલા આ વાવમાં આપણને જોવા મળે છે। બીજું જોઈએ તો સહસ્ત્રલિંગ તળાવ, જે સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહના સમયમાં બનેલું વિશાળ તળાવ હતું। કાળિકા મંદિર, હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય, ક્વીન સ્ટેપ વેલ મ્યુઝિયમ, જે રાણીની વાવ પાસે આવેલું મ્યુઝિયમ છે જેમાં પાટણનો વારસો આપણને જોવા મળે છે। જૈન મંદિરો, હનુમાન મંદિરો, શહેરમાં હજારો હનુમાન મંદિરો આવેલા છે। મહાદેવ મંદિર હજારો આવેલા છે। દેવકીનંદન મઠ આવેલો છે ત્યાં, જે આધ્યાત્મિક શાંતિનું સ્થળ ગણવામાં આવે છે। વિવિધતામાં એકતા સાથે પાટણ ગુજરાત રાજ્યમાં ખૂબ આગવું સ્થાન ધરાવે છે। ગુજરાતના વારસામાં પાટણનું ખૂબ મોટું યોગદાન છે। પાટણ સાંસ્કૃતિક, ઐતિહાસિક રીતે તો આગળ છે જ, તેની સાથે સાથે પાટણ શિક્ષણમાં પણ હાલમાં બહુ આગળ છે। પાટણ એ હવે એક શિક્ષણ હબ તરીકે ઓળખાય છે। અહીં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી એટલે કે HNGU અહીં પાટણમાં આવેલી છે, જેના સંલગ્ન અનેક કોલેજો સાયન્સ, આર્ટ્સ, કોમર્સ, એન્જિનિયરિંગ, ફાર્મસી વગેરે કોલેજો ચાલુ છે। મેડિકલ સુવિધાઓ ઘણી બધી છે। અહીં પાટણમાં સરકારી અને ખાનગી હોસ્પિટલો પણ ઘણી બધી છે। પાટણનું બજાર ખૂબ મોટું બજાર છે। પાટણના ફરસાણ, ગાંઠિયા, જલેબી, ખમણ ખૂબ પ્રસિદ્ધ છે। સ્થાનિક મેળાઓમાં ખાસ ભોજનનો સ્વાદ એ પાટણનું એક આગવું લક્ષણ બતાવે છે। અહીં ઘણા મેળાઓ અને ઉત્સવો યોજાય છે, જેમાં પાટણના પટોળા ફેસ્ટિવલ ખૂબ મોટા પાયે યોજાય છે। મકર સંક્રાંતિ, નવરાત્રિ, દીપાવલી વગેરે હિન્દુ ધર્મના ઘણા બધા તહેવારો ઉજવાય છે। સાથે સાથે દરેક ધર્મના નાના મોટા તહેવારો ઉજવાતા આપણને જોવા મળે છે। પાટણ એ માત્ર એક શહેર નથી, પરંતુ પાટણ જે ઇતિહાસને જીવંત રાખનારું એક શહેર છે કે જે શહેરમાં આપણને ઇતિહાસ જીવંત જોવા મળે છે, એનું નામ પાટણ છે। આધુનિકતા અને સંસ્કૃતિ એક સાથે ઝળકે છે, તેને પાટણ કહેવાય છે। ગુજરાતની સફર કરીએ અને જો પાટણની સફર ન થાય તો એ તમારી સફર અધૂરી છે, અધૂરી જ છે। તો મિત્રો, પાટણ વિશે આજના વિડીયોમાં આપણે આટલું જોયું છે। ફરી નવો વિડીયો બનશે, કોમેન્ટ કરજો, પાર્ટ 2 બનાવશું। અને ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયોને લાઈક અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલજો મત। ફરી મળશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી બાય બાય।